લોક સાહિત્યમાં લખાયું છે કે સંતાનને આપે છાંયડો અને પોતે ખમે તાપ, એનું નામ બાપ. બિલકુલ. સાહેબ, લોક સાહિત્યમાં તો આ બહુ સરસ રચના છે, મારી ગમતી રચના છે. એવું સાહિત્યમાં તમે બાપ માટે કંઈ લખ્યું હોય? ખૂબ લખ્યું છે. એટલે તમે જે ઉલ્લેખ કર્યો છાંયડાનો, એક એમાંથી જ એક સીધું જ મુખડું છે, બાપ આખર બાપ છે. વાહ વાહ. એક આંખે છાંય અને એક આંખે તાપ છે, બાપ આખર બાપ છે. વાહ. કામમાં એ વ્યસ્ત હો કે હિંચકે એ મસ્ત હો, આમ ઓછું બોલતો ને બેસતો ચૂપચાપ છે. એક ક્ષણે સંતાન કેરા સુખની કરતો કામના, શ્વાસ એની પ્રાર્થનાના અજપાજપ જાપ છે, બાપ આખર બાપ છે. ને આવતી થોડી ક્ષણો એનાય જીવનમાં જરૂર, આંસુઓની લાગણી પર ભીની ભીની છાપ છે. વાહ. મારા તમારા આમના કે એમના કોઈ પણ હોય, બાપ કેરા હેતનું જગમાં ન કોઈ માપ છે, બાપ આખર બાપ છે. વાહ વાહ.